નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન પાઠ આપણે જે ચાલે છે યુનિટ 7. આની પહેલાના લેક્ચરમાં આપણે શું ભણ્યા છે દરેક વિદ્યાર્થીને ખબર જ હશે. આજના મનુષ્યમાં આવેલી અંતઃસ્ત્રાવી ગ્રંથિ વિશેનો અભ્યાસ કરવાનો છે. આની પહેલા આપણે વનસ્પતિમાં અંતઃસ્ત્રાવો ની માહિતી મેળવેલી હતી. અંતઃસ્ત્રાવો છે શું એ પણ માહિતી મેળવેલી. આજના આપણે દરેક વિદ્યાર્થીએ મનુષ્યમાં આવેલી જે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જે છે તેના વિશેની માહિતી મેળવવાની છે. તો હવે દરેક વિદ્યાર્થીને કે આમાં આપણા જે મનુષ્ય જે છે એ મનુષ્યમાં વિવિધ પ્રકારની અંતઃસ્ત્રાવી ગ્રંથિ આવેલી છે. તો એ અંતઃસ્ત્રાવી ગ્રંથિનું કાર્ય શું છે, એનું લોકેશન શું છે, લોકેશન એટલે કે એનું સ્થાન શું છે, ત્યાર પછી તો કે ગ્રંથિનું નામ શું છે, બરાબર છે. તો આના વિશે માહિતી મેળવવાની છે દરેક વિદ્યાર્થીએ. સૌપ્રથમ જો અહીં મેં લખેલું છે પિટ્યુટરી ગ્રંથિ છે ને સૌપ્રથમ આવશે, બાકી રહેલી છે એટલાય નીચે લખેલી છે, પણ સ્ટાર્ટિંગ જે છે આપણે કરવાનું રહે પિટ્યુટરી ગ્રંથિ. એ પહેલા હું દરેક વિદ્યાર્થીને કહી દઉં કે આ જેટલી ગ્રંથિના નામ તમારી સામે છે તેના વિશેની આપણે માહિતી મેળવવાની છે. અને તદ ઉપરાંત તો કે આ દરેક ગ્રંથિ વિશેની માહિતી મેળવ્યા બાદ તેનું જે કાર્ય શું છે એ તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે, એનું સ્થાન પૂછાઈ શકે છે. તો આ જે છે ને આટલી ગ્રંથિ તમારા માટે એમપી છે, આમાંથી કાંઈક તો પૂછાશે પરીક્ષા. આમાંથી તમને પૂછાય કે વૃદ્ધિ સંબંધિત અંતઃસ્ત્રાવ અથવા તો વૃદ્ધિ સંબંધિત ગ્રંથિ કઈ છે કે જે વૃદ્ધિ ઉપર અસર કરે છે. ઘણા લોકોની વૃદ્ધિ વધુ થાય છે. તમે જોઈ શકો છો એની હાઈટ એટલે કે ઊંચાઈ, ઘણાની ઊંચાઈ વધુ હોય, ઘણાની ઓછી હોય છે. તેનું ભાઈ રીઝન શું છે, એનું કારણ શું? તો કે એના ઘણા બધા કારણો હોઈ શકે. હવે એનું કારણ એક પણ હોઈ શકે ભાઈ હાઈટ વધવા અને ઘટવા માટેનું જે ઘટવા મીન્સ કે એની જે વૃદ્ધિ છે અટકી જાય, એના માટે ભાઈ એને સરખા પ્રમાણમાં પોષણ પણ ના મળતું. એક કારણ એ પણ છે અને એક કારણ આ પણ છે કે એનું જે અંતઃસ્ત્રાવ જે છે એ અંતઃસ્ત્રાવનું જે સિક્રેશન છે એટલે કે અંતઃસ્ત્રાવનો જે સ્ત્રાવ થાય છે એ જરૂરી જે એના શરીરને જરૂરી છે એના કરતા ઓછા પ્રમાણમાં થાય છે. એના માટે એને જે વૃદ્ધિ છે એની હાઈટ છે એની ઊંચાઈ છે વધી શકતી નથી. તો આવા કારણો હોઈ શકે છે, પણ તેની પહેલા હવે આપણે પહેલા તો ગ્રંથિઓના નામ વિશેનો અભ્યાસ કરશું, ત્યાર પછી એનું સ્થાન જોશું, ત્યાર પછી અંતઃસ્ત્રાવના નામ જોશું. તો પહેલું છે પિટ્યુટરી ગ્રંથિ. આવેલી ક્યાં છે તો કે મગજના વક્ષ ભાગે, હાઇપોથેલેમસની નીચે. હવે છોકરાઓ આ જે છે ને હું તમને હમણાં લોકેશન એક ફોટા દ્વારા દર્શાવીશ, બરાબર. નેક્સ્ટ જીએચ, એનું જે આ ગ્રંથિમાંથી જેનો સ્ત્રાવ થાય છે એનું નામ શું છે તો કે એનું નામ છે જીએચ. જીએચ નું ફૂલ ફોર્મ પૂછાય તો છે ગ્રોથ હોર્મોન. શું છે? ગ્રોથ હોર્મોન, બરાબર છે. વૃદ્ધિ સંબંધિત અંતઃસ્ત્રાવ છે, વૃદ્ધિ ઉપર અસર કરતો અંતઃસ્ત્રાવ છે જીએચ. જો જીએચ નો સ્ત્રાવ વધુ થાય તો મહાકાયતા અને ઓછો થાય તો વામનતા. નેક્સ્ટ આપણે ભણશું જ, તે પહેલા તો આપણે આ ભણવું પડશે. તો જોઈએ હવે પિટ્યુટરી ગ્રંથિ. આ ગ્રંથિનું નામ છે પિટ્યુટરી ગ્રંથિ. એનું સ્થાન ક્યાં છે? મગજના વક્ષ ભાગે, હાઇપોથેલેમસની નીચે. અંતઃસ્ત્રાવનું નામ શું છે તો કે આ ગ્રંથિમાંથી કેનો સ્ત્રાવ તો કે જીએચ. જીએચ એટલે કે ગ્રોથ હોર્મોન. નંબર 2 થાઇરોઇડ ગ્રંથિ. ક્યાં આવેલી છે તો કે ગળાના ભાગમાં આવેલી છે. ઘણા લોકોને તમે જોયેલું હોય કે થાઇરોઇડ નો પ્રોબ્લેમ હોય છે. ગળાનો જે ભાગ, જે ગળાનું જે કદ છે એ સામાન્ય કરતા વધી ગયેલું હોય છે. આ તમે જોયેલું હોય તો ખરેખર થાઇરોઇડ ગ્રંથિનું જે કદ છે એ વધી જાય છે. થાઇરોઇડ ગ્રંથિનું કામ શું છે? નેક્સ્ટ પણ પહેલા તો આપણે દરેક વિદ્યાર્થી પહેલા ગ્રંથિના નામ યાદ રાખશું. ગ્રંથિનું નામ છે થાઇરોઇડ ગ્રંથિ. કઈ જગ્યાએ આવેલું છે તો કે ગળામાં આવેલી છે. અને અંતઃસ્ત્રાવનું નામ શું છે? ખાસ જોજો અહીં છોકરાઓ, તો કે અંતઃસ્ત્રાવનું નામ છે એ છે થાઇરોક્સિન. થાઇરોઇડ ગ્રંથિમાંથી તમને પૂછે કે થાઇરોઇડ ગ્રંથિમાંથી કયા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે તો કે થાઇરોઇડ ગ્રંથિમાંથી
થાઇરોક્સિનનો સ્ત્રાવ થાય છે. નેક્સ્ટ થાઇરોઇડ પછી આવશે પેરાથાઇરોઇડ ગ્રંથિ. થાઇરોઇડ ગ્રંથિની અંદર ચાર વટાણાની જેમ ચાર વટાણા હોય છે, એની સાઈઝની ચાર ગ્રંથિ હોય છે. પેરાથાઇરોઇડ થાઇરોઇડ ગ્રંથિની અંદર ખૂપેલી હોય છે, એટલે કે એની અંદર ખૂચેલી જેવી, આપણે એમ શબ્દ બોલવાનું છે, ખૂપેલી. પેરાથાઇરોઇડ ગ્રંથિ ક્યાં? તો કે થાઇરોઇડ ગ્રંથિમાં ખૂપેલી હોય છે, એટલે કે એ પણ ક્યાં? તો કે ગળાના ભાગમાં આવેલી હશે. અને એનો અંતઃસ્ત્રાવનું નામ છે પેરાથોર્મોન. તમને પૂછે કે પેરાથાઇરોઇડ ગ્રંથિમાંથી કેનો સ્ત્રાવ થાય છે? તો કે પેરાથોર્મોનનો સ્ત્રાવ થાય છે. એડ્રિનલ ગ્રંથિ. એડ્રિનલ ગ્રંથિ ક્યાં આવેલી છે? તો કે મૂત્રપિંડની ઉપર ટોપીની જેમ ગોઠવાયેલી છે. કોણ? તો કે એડ્રિનલ ગ્રંથિ. આ એડ્રિનલ ગ્રંથિનું કામ શું છે એ નેક્સ્ટ આપણે જોશું. પણ સૌપ્રથમ તો એડ્રિનલ ગ્રંથિ જે છે એ ક્યાં આવેલી છે? તો કે મૂત્રપિંડની ઉપર ટોપીની જેમ કેપની જેમ ગોઠવાયેલી છે. કોણ? એડ્રિનલ ગ્રંથિ. એના બે અંતઃસ્ત્રાવ છે, એક આવશે એડ્રિનાલિન, બીજો આવશે નોર એડ્રિનાલિન. હજી આનું બીજું નામ પણ છે એડ્રિનાલિનનું, એપિનેફ્રિન કહેવાય છે અને નોર એપિનેફ્રિન પણ કહેવાય છે. જે લખો તે સાચું પડશે, ખોટું નહીં પડે. તો આ ખાસ ધ્યાન રાખજો કે એડ્રિનલ ગ્રંથિ ક્યાં આવેલી છે? તો કે મૂત્રપિંડની ઉપર ટોપીની જેમ ગોઠવાયેલી છે. નેક્સ્ટ તો કે અંતઃસ્ત્રાવનું નામ શું છે? તો કે એડ્રિનાલિન અને નોર એડ્રિનાલિન. ત્યાર પછી એક સ્વાદુપિંડ, ખરેખર આપણે ઓર્ગન છે, અંગ છે, પણ એને આપણે અહીં ગ્રંથિ તરીકે લીધેલી છે. શું કામ? તો કે એમાંથી પણ એક અંતઃસ્ત્રાવનો જે સ્ત્રાવ થશે. તો જે સ્વાદુપિંડ જે છે એ ક્યાં? તો કે જઠરની પાછળની તરફ આવેલું છે, એનું લોકેશન, એનું જે સ્થાન છે. જે સ્વાદુપિંડમાંથી કેનો સ્ત્રાવ થાય છે? તો કે ઇન્સ્યુલિન. ખાસ યાદ રાખજો, જો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરે છે ડાયાબિટીસ માટે. તમને ખબર હોય તો જો ઇન્સ્યુલિનનો સ્ત્રાવ ઓછો થતો હોય તો એ વ્યક્તિને ડાયાબિટીસ. આપણે ભણવાનું છે ત્યારે હું વિસ્તૃત રીતે સમજાવીશ. શુક્રપિંડ અને અનપિંડ પણ યાદ રાખજો. શુક્રપિંડ છે કેમાં હોય છે? માત્ર ને માત્ર આની પહેલા મેં લખેલું છે, પુરુષમાં હોય છે, મેલમાં હોય છે, નરમાં હોય છે. તમારા માટે શબ્દ પુરુષ પણ વાપરી શકે છે અને નર પણ વાપરી શકે છે, પણ મેલ અને ફિમેલ છે ઇંગ્લિશ વર્ડ આવી જશે એટલે અહીંયા ઉપયોગ નહીં થાય. તો જે શુક્રપિંડ છે માત્ર ને માત્ર કેમાં આવેલા હોય છે? તો કે આ જે શુક્રપિંડ છે ઓનલી ફોર નર છે, એ નરમાં શુક્રપિંડ આવેલા હોય છે. શુક્રપિંડનું સ્થાન ક્યાં છે? ખાસ યાદ રાખજો, વૃષણ કોથળીમાં. એમાંથી સ્ત્રાવ કેનો થાય છે? તો કે ટેસ્ટોસ્ટેરોનનો. તમને એમ પૂછે કે ભાઈ શુક્રપિંડમાંથી કેનો સ્ત્રાવ થાય? તો કે ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ થાય છે. અનપિંડ છે ક્યાં આવેલા છે? તો કે અનપિંડ છે ઉદર ગુહામાં આવેલા હોય છે. ખાલી એ માદામાં આવેલા હશે, સ્ત્રીમાં આવેલા હોય છે અનપિંડ. હવે એનું સ્થાન ક્યાં છે? તો કે એનું સ્થાન છે ઉદર ગુહામાં. એના અંતઃસ્ત્રાવના નામ ક્યાં છે? આ જે નર છે તો એમાં એક જ અંતઃસ્ત્રાવ છે, એનું નામ છે ટેસ્ટોસ્ટેરોન. જ્યારે માદા છે તો એમાં બે પ્રકારના અંતઃસ્ત્રાવ છે. જેનો અનપિંડ છે એ અનપિંડમાંથી બે પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. પેલું છે ઇસ્ટ્રોજન અને બીજું છે પ્રોજેસ્ટેરોન. બે ઇમ્પોર્ટન્ટ ફોર ફિમેલ, એટલે કે જે માદા છે એના માટે બહુ ઉપયોગી એવા અંતઃસ્ત્રાવ છે. જે ટેસ્ટોસ્ટેરોન છે પુરુષ માટે એટલે કે નર માટે ખૂબ ઉપયોગી એવો અંતઃસ્ત્રાવ છે. બરાબર છે. તો પિટ્યુટરી વિશે તો આપણે પહેલા જોયેલા જ. તો આટલી ગ્રંથિના જે લોકેશન છે એટલે કે એનું સ્થાન છે, એનું નામ છે, અંતઃસ્ત્રાવી ગ્રંથિનું નામ છે, એ પણ યાદ રાખવાનું છે. એ અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી જે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે એ પણ દરેક વિદ્યાર્થીએ યાદ રાખવાનો રહેશે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર MCQ 1 માર્ક ક્વેશ્ચન. બરાબર છે. 1 માર્કના પ્રશ્નમાં, હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાઈ શકે છે. જોડકા જોડોમાં પણ પૂછાઈ શકે છે. ટ્રુ એન્ડ ફોલ્સ માં પણ પૂછાઈ શકે છે. બહુ ઇમ્પોર્ટન્ટ છે, આમાંથી પૂછાશે 100%. તમને એમ પણ પૂછાઈ શકે ભાઈ થાઇરોઇડ ગ્રંથિમાંથી કેનો સ્ત્રાવ થાય છે? તો કે થાઇરોક્સિન. પેરાથાઇરોઇડ ગ્રંથિમાંથી કેનો સ્ત્રાવ થાય? તો કે પેરાથોર્મોન. બેનું લોકેશન પૂછાઈ શકે છે, એટલે કે બેનું સ્થાન પૂછાઈ શકે છે કે ભાઈ થાઇરોઇડ ગ્રંથિ ક્યાં આવેલી હોય છે? તો કે ગળાના ભાગમાં. પેરાથાઇરોઇડ ગ્રંથિ ક્યાં આવેલી હોય છે? તો કે થાઇરોઇડ ગ્રંથિની અંદર ખૂપેલી હોય છે, એટલે કે એ પણ ગળાના ભાગમાં આવેલી હોય છે. પણ એનું લોકેશન પૂછે એટલે કે એનું સ્થાન પૂછે તો લખવું પડશે તમારે કે ગળાના ભાગમાં. પણ ક્યાં? તો કે થાઇરોઇડ ગ્રંથિની અંદર ખૂપેલી હોય છે. હવે આમાં આ બધી ગ્રંથિઓ છે એમાંથી અમુક ગ્રંથિ છે બે બે હોય છે, એટલે કે જોડીમાં હોય છે, ને અમુક ગ્રંથિ જોડીમાં ના હોય. તો કઈ ગ્રંથિ જોડીમાં હોય ને કઈ ગ્રંથિ જોડીમાં ના હોય તેને બેને આપણે અલગ કરશું. પણ તે પહેલા દરેક વિદ્યાર્થી આ લખી લ્યો. ત્યાર પછી હું દરેક વિદ્યાર્થીઓને
જોડીમાં હોય એ અને જોડીમાં ના હોય એ બે આપણે અલગ કરશો અને ત્યાર પછી કઈ ગ્રંથિ કઈ જગ્યાએ આવેલી છે હું તમને એક ફોટા દ્વારા દર્શાવું છું, પણ તે પહેલા દરેક વિદ્યાર્થીઓ આ લખી લે. જો છોકરાઓ ત્યાર પછી મેં લખેલું છે, તમને પરીક્ષામાં એમ પણ પૂછી શકે છે એક માર્કમાં કે જોડીમાં આવેલી ગ્રંથિ ના નામ લખો અને જોડીમાં ન હોય તેવી ગ્રંથિના નામ લખો. તો સૌપ્રથમ કે જોડીમાં હોય એવી ગ્રંથિઓના નામ અને જોડીમાં ન હોય તેવી ગ્રંથિઓના નામ આ બેને આપણે અલગ કર્યા છે. તો જોઈએ કે અનપિન, શુક્રપિન, પેરાથાઇરોઇડ ગ્રંથિ અને એડ્રીનલ ગ્રંથિ આ ચાર ગ્રંથિઓ એવી છે કે જે જોડીમાં આવેલી હોય છે, એટલે કે એની સંખ્યા 2 છે. ખરેખર પેરાથાઇરોઇડ તો 4 છે. કેટલી છે? 4. આવી રીતના માની લો કે આ થાઇરોઇડ ગ્રંથિ છે તો 1 2 3 અને 4 આવી રીતના 4 જે ગ્રંથિ આવેલી છે નાના નાના ટપકા જેવી, એટલે કે વટાણા આકારની જે છે આ 4 ગ્રંથિઓ આવેલી છે. ક્યાં? તો કે થાઇરોઇડ ગ્રંથિની અંદર. કોણ? પેરાથાઇરોઇડ ગ્રંથિ. તો દરેક જોડીમાં કહેવાય છે. જોડીમાં એટલે તમને ખબર હોવી જોઈએ કે એની સંખ્યા 2 હોય. તો અનપિન છે માદામાં હોય, શુક્રપિન નરમાં હોય, પેરાથાઇરોઇડ ગ્રંથિ બેયમાં હશે અને એડ્રેનલ ગ્રંથિ પણ 2 છે. બે આપણે જે કિડની કહે છે મૂત્રપિંડની ઉપર, મૂત્રપિંડની સંખ્યા તમને ખબર હશે આપણે 2 છે. તો મૂત્રપિંડની ઉપર ટોપીની જેમ ગોઠવાયેલી ગ્રંથિ છે એનું નામ છે એડ્રેનલ ગ્રંથિ. તો હવે કોણ જોડીમાં ના હોય? તો કે પિટ્યુટરી ગ્રંથિ છે, સ્વાદુપિંડ છે એને આપણે ગ્રંથિ તરીકે લઈએ છીએ. એટલે સ્વાદુપિંડ પણ એની સંખ્યા 1 જ હોય છે, આની સંખ્યા પણ 1 જ હોય છે અને આની સંખ્યા પણ 1 જ હોય છે. ના દરેકની સંખ્યા કેટલી હશે? 2 હશે. એટલે આપણે એને જોડીમાં કીધા છે. આને શું કીધું છે? જોડીમાં ના હોય તેવી ગ્રંથિ. તો સૌપ્રથમ હવે દરેક વિદ્યાર્થી પહેલા આટલી માહિતી લખી લે, ત્યાર પછી હું તમને દેખાડીશ કે છોકરાઓ આ જે બધી ગ્રંથિઓ છે કઈ જગ્યાએ આવેલી છે, પણ તેની પહેલા દરેક વિદ્યાર્થી આ લખી લો.
જો દરેક વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો કે કઈ ગ્રંથિ કઈ જગ્યાએ આવેલી છે, બરાબર છે। જો અહીં એ તમને દેખાતું હશે, જો અહીંયા જે છે આ એ, તો એમાં કોણ છે તો કે હાઇપોથેલેમસ। તમે જોઈ શકો છો અહીંયા કે ભાઈ હાઇપોથેલેમસ, જો અહીંયા એક્ઝેક્ટ આપણે બને એટલું ઝૂમ કરીને દેખાડવાની ટ્રાય કરું છું છોકરાઓ, ક્યાં આવેલી છે હાઇપોથેલેમસ, જોઈ શકો છો। ત્યાર પછી કોણ છે તો કે પિનિયલ ગ્રંથિ છે નંબર બી ઉપર, જે આપણો જે કાન હોય છે એની જો એક્ઝેક્ટ ઉપર થોડું ઉપર પિનિયલ ગ્રંથિ। ત્યાર પછી સી માં કોણ આવેલું છે જુઓ, એ જોજો ખાસ, માસ્ટર ઓફ ગ્લેન્ડ, બધી ગ્રંથિઓનું જે મેઇન કહેવાય છે, બધી ગ્રંથિઓમાંની જે મેઇન કહેવાય છે માસ્ટર ઓફ ગ્લેન્ડ, એ છે પિચ્યુટરી ગ્રંથિ। આપણે બોલ્યા હતા કે હાઇપોથેલેમસ ની નીચે જો જોઈ શકો છો એ એટલે હાઇપોથેલેમસ, એની નીચે જોઈ શકો છો સી, તો કે હા હાઇપોથેલેમસ ની નીચે, અને મગજના ક્યાં તો કે વક્ષ ભાગે, તમે જોઈ શકો છો એનું એક્ઝેક્ટ લોકેશન તમને થોડું ઝૂમ કરીને દેખાડવાની ટ્રાય કરું છું। આ જે સી છે તમને દેખાય છે, એ જોજો, બી જોજો, અને ત્યારબાદ સી છે એ જોજો, તે પિચ્યુટરી ગ્રંથિ છે। ત્યાર પછી ડી ઉપર દર્શાવી છે એ લોકોએ પેરાથાઇરોઇડ ગ્રંથિ, પણ એ પેલા ખરેખર આપણે છોકરાઓ છે ને આ જો થાઇરોઇડ ગ્રંથિ છે ને જોવી પડે। જો ગળાના ભાગમાં તમને દેખાય છે એક્ઝેક્ટ અહીંયા જો તમે જોઈ શકો છો, જ્યાં આ જે છે એ જોઈ શકો છો ગળાના ભાગમાં, તો ગળાના ભાગમાં જે આવેલી છે થાઇરોઇડ ગ્રંથિ છે। ત્યાર પછી જો એની અંદર જો તમને આમાં તો એક્ઝેક્ટ નહીં દેખાય, પણ તેની અંદર પેરાથાઇરોઇડ ગ્રંથિ આવેલી હોય છે। ત્યાર પછી જે છે થાઇમસ ગ્રંથિ, પણ આ છે તમારે આના વિશે ભણવાનું નથી, ખાલી નામ છે એ યાદ રહી તો ઠીક છે છોકરાઓ, બાકી જે મેન મેં લખેલી છે ને એના નામ ખાસ યાદ રાખવાના। શું કામ તો કે તમારા સિલેબસમાં એમાંથી પૂછાય છે, એના વિશે માહિતી આપેલી છે, બરાબર છે દરેક વિદ્યાર્થી। ત્યાર પછી છે યકૃત, જી ઉપર જોઈ શકો છો, એચ ઉપર જોઈ શકો છો, એચ ઉપર તમે જોઈ શકો ને છોકરાઓ, જુઓ મૂત્રપિંડ 2 છે, એની ઉપર જો ટોપીની જેમ ગોઠવાયેલી છે, જો એક્ઝેક્ટ દેખાય છે, જો આ જે છે એ મૂત્રપિંડ છે એની ઉપર જો ટોપીની જેમ ગોઠવાયેલી છે। ત્યાર પછી એ લોકોએ મૂત્રપિંડ પણ દર્શાવેલું છે, બરાબર છે। જો તમે આ જે ABCD જોતા જાજો ને એમાં કઈ વસ્તુ દર્શાવી છે પણ જોતા જાજો છોકરાઓ। અનપિન જોઈ શકો છો ક્યાં છે, ઓનલી ફોર સ્ત્રીમાં હોય છે, શુક્રપિંડ પુરુષમાં હોય છે, બરાબર છે। જો આ તમે જોઈ શકો છો, આ જે છે એ શુક્રપિંડ છે એની સંખ્યા 2 છે, તમે જોઈ શકો છો। ઉપર જે છે આ તમે આ જે છે ગર્ભાશય કહેવાય છે, તો આ પણ તમે જોઈ શકો છો દરેક વિદ્યાર્થીઓ। તો આ જે ગર્ભાશય છે ખાલી સ્ત્રીમાં આવેલું હોય છે, આ જે શુક્રપિંડ છે એ પુરુષમાં આવેલા હોય છે। પછી આ જે આખું જે છે ને આ જે સ્થાન કહેવાય છે ને એ ઉદર ગુહા કહેવાય છે। તો ઉદર ગુહામાં કોણ આવેલું હોય છે તમને ખબર હોવી જોઈએ, તો કે ઉદર ગુહામાં અનપિન આવેલા હોય છે। તો જે સંપૂર્ણ આકૃતિ જોઈ શકો છો અહીં તમે, તમારી સામે હું 2 મિનિટ આકૃતિ પણ રાખું છું છોકરાઓ। જોઈ લો આરામથી, એ થી એમ સુધીનું જે બધા નામ આપેલા છે, સ્થાન આપેલા છે, જોઈ લો દરેક વિદ્યાર્થી। આ આપણા જ શરીરમાં આવેલી ગ્રંથિઓ છે, પણ ફરક ત્યાં જ પડશે કે અનપિન છે ખાલી સ્ત્રીમાં હોય, શુક્રપિંડ પુરુષમાં હોય। જોઈ શકો છો। તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી ભણવાનું છે। હવે પછીના લેક્ચરમાં જોશું કે ભાઈ વૃદ્ધિ સંબંધિત અંતઃસ્ત્રાવ ક્યાં છે, એનું કામ શું છે। ધીરે ધીરે દરેક વિદ્યાર્થીએ ગ્રંથિના નામ યાદ રાખવાના છે, એનું સ્થાન યાદ રાખવાનું છે, એ ગ્રંથિમાંથી જેનો સ્ત્રાવ થાય છે એ અંતઃસ્ત્રાવનું નામ પણ યાદ રાખવાનું છે, અને ત્યાર પછી આપણે સમજવાનું રહેશે દરેક વિદ્યાર્થીએ કે એનું કાર્ય શું છે। ભાઈ અંતઃસ્ત્રાવ જે છે એનું કાર્ય શું છે, પણ હવે એ અંતઃસ્ત્રાવનું કાર્ય ક્યારે સમજાય તો કે જ્યારે આપણે અંતઃસ્ત્રાવનું નામ આવડતું હોય, ના અંતઃસ્ત્રાવ કઈ ગ્રંથિમાંથી એનો સ્ત્રાવ થાય છે એ ખબર હોય તો એનું કાર્ય ખબર પડે ને, બરાબર છે। તો આજના દિવસમાં એટલે નથી, આપણે અહીં સુધીનો વિડીયોમાં
આટલું સમજાયું છે. એનું કારણ છે કે આજે દરેક વિદ્યાર્થીઓ એનું સ્થાન, અંતઃસ્ત્રાવનું નામ, ખાલી આ બે વસ્તુ યાદ રાખી દેજો. ત્યાર પછી આપણે એનું હવે કાર્ય શું છે એ જોશું. બરાબર છે? તો દરેક વિદ્યાર્થી આટલું કાર્ય કરવાનું છે. આજના લેક્ચરમાં આપણે અહીં સુધી ભણવાનું છે.